શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયાના ત્રીજા દિવસમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. આપણે 2 વિડીયો પૂરા કર્યા. તમને ખબર છે કે પહેલા વિડીયોમાં આપણે મિત્રો શું જોયું હતું? યાદ કરો. તમને ખબર છે પહેલા વિડીયોમાં આપણે જોયા હતા એમના કારણો. ક્લિયર? બીજા વિડીયોમાં આપણે મિત્રો કારણોથી ડાયરેક્ટ આવ્યા હતા કન્ટેન્ટ ઉપર. કન્ટેન્ટમાં આપણે સૌથી પહેલો ટોપિક જોયો હતો ટુ બી ના રૂપો. ચલો યાદ કરો ટુ બી ના રૂપોમાં શું શું આવે? યાદ કરો. ચલો તમને ખબર છે કે ટુ બી ના રૂપોમાં તમે એક એમિઝાર શીખી ગયા. એમિઝારનો મતલબ શું થાય મિત્રો? તો એમિઝારનો મતલબ થાય છે છાછું. આના પછી આપણે શીખાતા વોઝ અને વર, અને પછી શીખાતા વિલ બી અને શેલ બી. વોઝ વર એટલે હતા, હતો અને હતું, અને આનો મતલબ થાય છે હશે. ક્લિયર કે નહીં મિત્રો? હવે આજે આપણે જોવાના છે ટુ હેવ ના રૂપો. શું છે ટુ હેવ ના રૂપમાં? શું આવે છે ટુ હેવ નો રૂપના ગુજરાતી? ચલો જોઈએ. હવે તો સૌથી પહેલા જોઈએ કે ટુ હેવ ના રૂપો છે શું, એની અંદર કયા કયા ટોપિક આવે, સબ ટોપિક આવે. તો જુઓ ટુ હેવ ના રૂપો. હેવ અને એક હેઝ, એક આવે છે હેડ, અને એક આવે છે વિલ હેવ અને શેલ હેવ. સૌથી પહેલા આજે આપણે જે જોવાનું છે હેવેસ છે. હેવ અને હેઝ, જેનું ગુજરાતી થાય પાસે છે, મારી પાસે છે, તમારી પાસે છે, તેઓ પાસે છે. ક્લિયર? સરકાર પાસે છે. માલિકીનો અર્થ દર્શાવો મિત્રો ત્યારે તમારે હેવેઝ નો યુઝ કરવો. હવે તમે જુઓ, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. જો અહીંથી તમે અત્યારે શીખો છો, તમે તમારો સમય, કિંમતી સમય આપો છો મિત્રો, તો યાદ રાખજો કે આને ભૂલવાનું નથી. એકને એક મિસ્ટેક અગેન એન્ડ અગેન કરશો તો પછી મિત્રો તમને એક ડેફિનેશન જો હું વચ્ચે વાત કરું તો એક વાઇસ મેનની એક ડેફિનેશન હોય. વાઇસ મેન એટલે શું થાય તમને બધી ખબર જ હશે કે વાઇસ મેનનો મતલબ થાય છે એક મહાન વ્યક્તિ. મહાન વ્યક્તિ એટલે કઈ રીતે મહાન વ્યક્તિ મિત્રો? તો તમે, હું, આપણા જે પૂર્વજો છે અથવા તો આપણી જે નેક્સ્ટ જનરેશન છે એ બધી ક્યાંક ને ક્યાંક ભૂલ કરવાની છે. પણ એ ભૂલને તમે અગેન એન્ડ અગેન રિપીટ કરો છો. જો રિપીટ ના કરતા હોય ને એને વાઇસ મેન કહેવાય. આજે મેં કંઈ બોલવામાં ભૂલ કરી હોય કે લખવામાં ભૂલ કરી હોય તો સેમ ભૂલ હું કરું છું કે નથી કરતો? જો કરું છું તો હું મૂર્ખામાં ગણાવ, જો નથી કરતો તો વાઇસમેનમાં ગણાય. એટલે તમે આ બધી વસ્તુ શીખો છો તો તમારે યાદ રાખવાની છે, તમારે રિવિઝન કરવાનું છે. એમ ન થાય કે તમે આ સાપ્તાહિક સિરીઝમાં તમે આવો છો અને વિડીયો સાથે સાથે જોવો પણ છો અને તમે સમજો કે રિવિઝન નથી કરતા, તો મિત્રો આપણે બધા મૂર્ખામાં ગણાય. કેમ કે કંઈ શીખો છો તમે વિશ્વમાં સૌથી, અથવા તો આખા બ્રહ્માંડમાં જનરલી સૌથી મોંઘી વસ્તુ છે ને એ સમય છે. જો તમે સમયની કદર ના કરો, એમને તમે ખાલી જોવો છો ને પછી જવા દો છો મિત્રો, તો એ તમારો સમય પાણીમાં જશે. ક્લિયર? હવે હેવેસ, કોની સાથે હેવ લાગે, કોની સાથે હેઝ લાગે એ વસ્તુ જોઈએ. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. નામ એક વચન અને નામ બહુવચન. હવે મેં તમને એક વસ્તુ ટ્રીક આપી હતી, તમારે હમણાં યાદ કરવાની છે. આઈની સાથે હેવ એટલે મારી પાસે છે, વી હેવ એટલે અમારી પાસે છે, યુ હેવ એટલે તમારી પાસે છે, ધે હેવ એટલે તેઓ પાસે છે. હવે તમને ખબર છે આને અંગ્રેજીના બાળકો કહેવાય. આ શબ્દ આપણે ટુ બી ના રૂપમાં શીખા. અંગ્રેજીના બાળકો એટલે જેની પાછળ આપણે હંમેશા એ સ્વરો સ્પેલિંગ આપવાનું હોય એ. તો આમાં હેવેઝમાંથી એસ ક્યાં દેખાય? તો કે અહીંયા મને દેખાય. તો આ વસ્તુ લઈને મારે અહીંયા મૂકવાની છે. હીની સાથે લાગે હેઝ, સીની સાથે હેઝ, ઇટ હેઝ, અને અહીંયા નામ બહુવચન તો હેવ. ખબર પડી કે નહીં? ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આ બધા એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલને આપણે સોલ્વ કરવાના છે. જો તેઓ પાસે પોતાનું ઘર છે, તેઓ એટલે શું થાય? ધે. હવે પાસે ધેની સાથે હેવ લાગે કે હેઝ લાગે? તો અહીંયા ધેની સાથે શું છે? હેવ છે. તેઓ પાસે છે એના માટે શું મૂકવાનું? ધે હેવ. ધે હેવ. પોતાનું ઘર, પોતાનું અંગ્રેજીમાં શું કહેવાય? ઓવન. ઓવન હોમ. આમાં ધેર ઓવન નહીં આવે, તેઓનું પોતાનું નથી, ખાલી પોતાનું છે. ડન? એના પછીનું વાક્ય છે સરકાર પાસે સારું માળખું છે. સરકારના અંગ્રેજીમાં શું કહેવાય? ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ નામ છે, તો નામ સાથે હેવ લાગે કે હેઝ? તો અહીંયા લાગે મિત્રો હેઝ. અને સારું માળખું, સારું માટે ગુડ સ્ટ્રક્ચર. ક્લિયર કે નહીં?
ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો મિત્રો કમેન્ટ કરજો, કાંઈ પણ ક્વેરી હોય તમે બિંદાસ પૂછી શકો છો. ચલો આગળ વધીએ. મારી પાસે તમારા વિશે થોડીક માહિતી છે. મારી પાસે છે એટલે આઈ હેવ થોડીક માહિતી. થોડીક અંગ્રેજીમાં શું કહેવાય? સમ કહેવાય. શું કહેવાય? સમ ઇન્ફોર્મેશન. આ રીતે તમારા વિશે. વિશે માટે શું કહેવાય? જો માટે હોય ને તો એને અંગ્રેજીમાં ફોર કહેવાય, અને વિશે શબ્દ હોય તો એને અંગ્રેજીમાં કહેવાય અબાઉટ. શું કહેવાય? અબાઉટ. તો અહીંયા માટે છે કે વિશે? તો વિશે છે તો મૂકો અબાઉટ. તમારા વિશે એટલે અબાઉટ યુ. ક્લિયર કે નહીં? હવે નેક્સ્ટ વાક્ય જોઈએ. લોકો પાસે સારા સમાચાર છે. લોકો એટલે પીપલ. લોકો પીપલ બહુવચન છે એટલે એને સાથે લેવાનું તમારે હેવ. પીપલ હેવ. સારા સમાચાર એટલે ગુડ ન્યૂઝ. ક્લિયર કે નહીં? અને આ વાક્યો બંને તમારા હોમવર્કમાં છે. આ વાક્યને તમારે હકારમાં ફેરવવાનું છે, નકારમાં ફેરવવાનું છે અને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. કેમ કે અંગ્રેજીમાં એવો નિયમ છે કે તમે કોઈ વસ્તુ જોવો છો તો એને તમે જાતે લખવાની ટ્રાય કરો, બોલવાની ટ્રાય કરો. કેમ કે આ લેંગ્વેજ છે એના, હું અગેન એક વસ્તુ રિપીટ કરું કે તમારે માહોલ ક્રિએટ કરવો પડશે. હવે એ તમે બહાનું અથવા તો એક્સક્યુઝ નહીં કરી શકો કે ભાઈ મને માહોલ ના મળ્યો, મારે તો અંગ્રેજી શીખવું હતું પણ મને સામે કોઈ જવાબ દેવાનું ના મળ્યું. ક્લિયર કે નહીં? એ આપણે ખુદ જાતે ક્રિએટ કરવાનો માહોલ. ડન. ચલો આ થઈ ગયું તમારું હેવેઝ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. નેક્સ્ટમાં શું આવે છે? હેડ આવે છે. ક્લિયર કે નહીં? ચલો શું થાય મિત્રો હેડનો મતલબ? ચલો હેડનો મતલબ થાય પાસે હતું. તમને ખબર છે આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ. નામ એક વચન અને નામ બહુવચન. ક્લિયર? હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે અહીંયા તો એક જ શબ્દ છે હેડ. તો બધા સાથે મૂકો હેડ. પાસે હતું. ક્લિયર કે નહીં? બધા લોકો એમ કે ભાઈ બોલવા માટે ગ્રામર ના જરૂર પડે અથવા મેન્સ લખવા માટે, બોલવા માટે, વિચારવા માટે કે ગ્રામરની જરૂર ના પડે. મિત્રો ગ્રામર છે ને, ગ્રામર એ એક સ્ટ્રક્ચર છે, એક ફાઉન્ડેશન છે જેનો આધાર લઈને તમે અંગ્રેજી બોલી શકો. તમે ઇન્ટરનેશનલ સ્પીચ સાંભળો, મુનીબા મઝારી છે, પછી મલાલા યુસુફઝઈ છે, એવા ઘણા ઇન્ટરનેશનલ સ્પીકર છે જે અલગ પોતાના દેશથી બહાર અલગ અલગ દેશમાં જાય છે અને એક સ્પીચ આપે છે. તો નીચે તમે કેપ્શન ચાલુ કરો ને તમને ખબર પડે કે આની તો એક સિંગલ આર્ટિકલની પણ ભૂલ નથી. જ્યાં ઇન મૂકવાનું ત્યાં ઇન જ મૂકે, ત્યાં એટ નથી મૂકતા. તો એ વસ્તુ હવે મગજમાંથી ભ્રમ કાઢી નાખજો. આપણને લોકોને સાચું જ્ઞાન નથી મળ્યું કે ભાઈ ગ્રામર જરૂર નથી, પણ જે જરૂર છે એ તો પ્રોવાઈડ કરો. તો મારા પ્રમાણે અને તમામ પ્રમાણે ગાઈસ ગ્રામર જરૂર છે. તો આને તમે ના ભૂલી શકો. ખબર પડી? આ રીતે. ચલો હવે આ વાક્ય આપણે બધા સોલ્વ કરીએ. પહેલું વાક્ય શું છે? જો આપણી પાસે ભૂતકાળમાં બધું જ હતું. આપણી પાસે હતું એટલે વી હેડ. ક્લિયર? બધું જ અંગ્રેજીમાં શું કહેવાય ગાઈસ? બધું જ અંગ્રેજીમાં કહેવાય એવરીથિંગ કહેવાય. શું કહેવાય? એવરીથિંગ. ઊંધું ચાલો, ભૂતકાળમાં માં એટલે ઇન પાસ્ટ. ક્લિયર કે નહીં? હવે એના પછીનું વાક્ય જો, સરકાર પાસે ઘણી યોજનાઓ હતી. સરકાર પાસે એટલે ગવર્મેન્ટ હેડ. પછી હેડ ઘણી યોજના, મેની સ્કીમ્સ. ડન ગાઈઝ? આઈએસ નથી, મેની સ્કીમ્સ. નીતિ હોય તો પોલિસી કહેવાય, યોજનાઓને સ્કીમ કહેવાય. શું બને? ગવર્મેન્ટ હેડ મેની સ્કીમ્સ. એના પછીનું વાક્ય છે બાળકો પાસે સારા સમાચાર હતા. બાળકોના અંગ્રેજીમાં શું કહેવાય? ચિલ્ડ્રેન. પાસે હતા એટલે હેડ, સારા સમાચાર એટલે ગુડ ન્યૂઝ. ચિલ્ડ્રન હેડ ગુડ ન્યૂઝ. ક્લિયર? પછી તેની પાસે મારા વિશે માહિતી હતી. તેની પાસે હતી એટલે સી હેડ. માહિતી એટલે ઇન્ફોર્મેશન. વિશે એટલે હમણાં શીખી ગયા. શું કહેવાય? વિશે એટલે માટે હોય તો ફોર ને વિશે હોય તો અબાઉટ મી. પછી બાળકો પાસે જ્ઞાન હતું અને લોકો પાસે ઘણી કાર હતી. આ બંને વાક્ય મિત્રો થઈ ગયા તમારા હોમવર્કમાં. ક્લિયર છે? જો હેવેઝ શીખી ગયા જેનો મતલબ થાય પાસે છે. આપણે એક શીખી ગયા અત્યારે હેડ જેનો મતલબ થાય પાસે હતું. અને હવે આના પછીનો છેલ્લો ટોપિક છે. શું કયો? કયો ટોપિક છે? યાદ કરો. ટુ હેવના રૂપમાં ભવિષ્ય માટે શું વપરાય? પાસે હશે કેવું હોય તો વિલ હેવ અને શેલ હેવ. બંનેનો મતલબ થાય પાસે હશે.
ટુ બી ના રૂપમાં તમે એક કન્સેપ્ટ શીખી ગયા છે, કોની સાથે વિલ ને કોની સાથે સેલ. એક આઈ વી યુ, ધે, હી, સી, ઇટ, નામ એક વચન અને નામ બહુવચન. જો મિત્રો હું આ બધી વસ્તુ લખવામાં આળસ કરતો નથી, તો તમારે નોટબુક બનાવવામાં શીખવામાં એક અભિગમ રાખવાનો, એક પોઝિટિવ અભિગમ રાખવાનો, હકારાત્મક પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો કે ભાઈ મારાથી જેટલી બને એટલી મહેનત કરવાની છે. ક્લિયર કે નહીં? બાકી હું તમને કહી શકતો કે ભાઈ કોની આપણે બેઝિકમાં શીખી ગયા, કોની સાથે સેલ ને કોની સાથે વિલ, પણ ના, જ્યાં તમને જે વસ્તુ ફીડ કરવાની હશે હું ત્યાં કરીશ. ક્લિયર? તો તમને ખબર છે કે આ બંને સાથે લાગશે સેલ, સેલ હેવ, પાસે હશે, અને બધા સાથે લાગશે વિલ, વિલ હેવ, પાસે હશે. ક્લિયર કે નહીં? હવે આપણે જોઈએ આગળ શું વાક્ય છે. તમારી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે. તમારી પાસે હશે એટલે યુ વિલ હેવ નોલેજ, નોલેજો, અહીંયા એલ ને અહીંયા ઈ, નોલેજ અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ. આ બની ગયું મિત્રો. કેટલા ઈઝી છે, સાવ ઈઝી વાક્ય છે ગાઈસ. હવે જો આપણી પાસે ભવિષ્યમાં એક નોકરી હશે, આપણી પાસે હશે એટલે વી, એની સાથે શેલ હેવ, એક માટે અ જોબ ઇન ફ્યુચર. આ પણ વાક્ય થઈ ગયું. મારી પાસે કંઈક હશે, આ વાક્ય તમારું છે હોમવર્કમાં. ક્લિયર કે નહીં મિત્રો? આજના સેશનનું આપણે કામ કર્યું પૂરું. વંશ પર હું તમને એક બધી વસ્તુ રિવિઝન કરાવી દઉં. શું શું શીખાતા? આજે ટુ હેવના રૂપો જોયા, જેમાં આવે છે હેવ એઝ, હેડ ને વિલ હેવ, સેલ હેવ. એના પછી એઝ યુ નો કે આપણે આજે ત્રીજો દિવસ છે, એમાં આપણે રીઝન જોયા, બીજા લેક્ચરમાં ટુ બીના રૂપો જોયા, અને આજના લેક્ચરમાં જોયા છે ટુ હેવના રૂપો જોયા. હવે આ ત્રણ વસ્તુ તમારે મગજમાં રાખી અને આવતીકાલના લેક્ચરની શરૂઆત આપણે ટેન્સથી કરીશું. ક્લિયર? ટેન્સ તમને મને બધાને નાનપણથી ખબર છે કે 12 કાળ છે, પણ માસ્ટરી છે માનતો કે એકેય કાળમાં નથી. પણ હવે એવું ના ચાલે. જો તમારે અંગ્રેજી બોલવું હોય, જો તમારે પરીક્ષા પાસ કરવી હોય, તો બધામાં માસ્ટરી જોશે. ખબર પડી કે નહીં મિત્રો? પછીનામાં જોશું આપણે ટ્રાન્સલેશન, પછીમાં આપણે જોશું બ્લેન્ક્સ, ને પછીમાં આપણે જોશું ઇંગ્લિશ કોના માટે કયો કોર્સ છે. ક્લિયર કે નહીં? આના સિવાય ગાઈસ આપણી એપ્લિકેશન પણ છે અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ નામની. ત્યાં તમને એસએસસી માટેનો, બેન્કિંગ માટેનો, અથવા તમારે ગુજરાત લેવલની કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય, ક્લિયર, તો એમના માટેના ત્યાં કોર્સ અવેલેબલ છે. ત્યાં ડેમો પણ છે, તમે બિંદાસ જોઈ શકો કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય. બધી વસ્તુ ગાઈસ તમને ત્યાં મેન્શન કરવામાં આવી છે. જો તમારે અમારા ક્લાસની આના વધારે માહિતી જોતી હોય તો તમને ત્યાં અબાઉટમાં બધી માહિતી પણ મળી ગઈ હશે. ક્લિયર? જો તમને આ વિડીયો ગાઈસ ગમ્યો હોય, તમને આમાંથી તમને કંઈ યુઝફુલ લાગ્યું હોય, તો આ વિડીયોને તમે તમારા પરિવારજનો સાથે, મિત્ર સાથે શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જય હિન્દ, જય ભારત.